ઠંડા પીણાને નો ચોકડી મારી છે। કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ છે અને આ ગરમીથી બચવા માટે લોકો જાતભાતના ઉપાય શોધી રહ્યા છે। ઠંડા પીણાનું વેચાણ વધી ગયું છે। ઠંડા પીણાનો સહારો લઈ લોકો ગરમીનો સામનો પણ કરી રહ્યા છે। પરંતુ અમે આપને એક એવું ગામ બતાવીશું કે જ્યાં ઉનાળો આવે એટલે ઠંડા પીણાનું વેચાણ બંધ થઈ જાય છે। ગામમાં ક્યાંક જ્યુસ, લસ્સી, કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડુ પાણી ન મળે, કારણ જાણશો તો ચોંકી જશો। શું થઈ રહ્યું છે, કયું ગામ છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ એવું ગામ છે જેની કહાની અદ્ભુત, અકલ્પનીય અને અવિસ્મરણીય છે। આ એવું ગામ છે જેની વાત સૌથી અલગ અને હટકે છે। જો કોઈ વ્યક્તિ ઉનાળામાં ગામમાં આવી ગયો તો સમજો પરસેવાથી રેબઝેબ થઈ જાય। સોફ્ટ ડ્રિંક્સના શોખીનો માટે આ ગામ નરક જેવું લાગે, પણ તંદુરસ્તીના શોખીનો માટે આ ગામ સ્વર્ગ જેવું લાગે। આકરો ઉનાળો તપી રહ્યો છે, આકાશમાંથી આગ વરસી રહી છે અને આ ગરમીમાં ઠંડા પીણા વગર કલ્પના કરી શકો? મોટા મહાનગરોમાં તો ગલીએ ગલીએ આઈસ્ક્રીમ, ઠંડા પીણા અને જ્યુસની લારીઓ લાગી જાય છે। હોંશે હોંશે લોકો તેનો આનંદ માણે છે, પરંતુ આ ગામમાં જો ઉનાળામાં આવ્યા તો આમાંથી કંઈ જ નહીં મળે। ખાસ કરીને નાના બાળકો અને વડીલોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે। પેપ્સી, કેન્ડી, આઈસ્ક્રીમ, પછી વિવિધ બોટલો ઠંડા પીણાની બધી પ્રતિબંધિત છે। બહારથી ફેરીઓ અજાણતા આવી જાય તો એને રિટર્ન પાછો મોકલી દેવામાં આવે છે। ઠંડા પીણા આરોગ્ય માટે હાનિકારક છે। ડોક્ટર્સ અને વૈદ્યાચાર્યો સતત સલાહ આપતા રહે છે, પરંતુ તેમનું માને કોણ? અને ગરમીમાં તો તેમનું માન રાખવું પણ શક્ય નથી। પરંતુ આ નાનકડા ગામડાના લોકોએ આ વાત મક્કમતાથી માની લીધી। ઉનાળામાં આ ગામમાં છેલ્લા 20 વર્ષથી ઠંડા પાણીના વેચાણ અને પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનું મજબૂતાઈથી પાલન પણ થઈ રહ્યું છે। હવે 20 વર્ષ પહેલાં અમે વડીલો બેઠા હતા 10-15 જણા, અને એમ કે આરોગ્યના માટે છોકરાને કાકડા વધે, બીમાર પડે, એ માટે અમે નક્કી કર્યું કે ગુટકા અને ઠંડા પીણામાં તમામ વસ્તુ ઠંડા પીણામાં કે આપણે આજથી એનો પ્રતિબંધ મૂકો, એટલે એથી ગોમે સહકાર આવ્યો અને આજે 20-22 વર્ષ થઈ ગયા, પણ આજે એ પ્રતિબંધ ચાલુ છે। અને આજે દુકાનવાળા હોય કે ગામ લોકો હોય કે યુવાધન હોય, એ પ્રતિબંધમાં સાથ સહકાર આવીને અમને આજ સુધી સપોર્ટ આવી ગયા। હા, ઠંડુ આઈસ્ક્રીમ, પેપ્સી કે કોઈ જાતનું ઠંડુ મળતું નથી 20 વર્ષથી। અમારા 20 કે કેટલાય વર્ષથી અમારા ગામમાં એક બંધો કરેલ છે, તેથી નહીં મળતું। તેનાથી અમને શરદી થાય, તાવ આવે એવું થાય, તે માટે અમે નથી પીતા। અદ્ભુત, અવિશ્વસનીય કહી શકાય તેવું આ ગામ છે પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આવેલું ગોવના ગામ। ગામના ઘરડાઓએ મૂકેલા પ્રતિબંધનું ગામના યુવાનો પણ પાલન કરે છે। 1500ની વસ્તીવાળા ગામમાં બાળકથી વૃદ્ધ સુધી કોઈ જ ઉનાળામાં ઠંડા પીણા પીતું નથી। આ મક્કમતાથી ગામમાં બીમારીનું પ્રમાણ ઘટ્યું છે। વર્ષ 2004માં લેવાયેલો નિર્ણય આજ દિન સુધી યથાવત છે। ઉનાળાની ગરમીમાં ગામમાં આઈસ્ક્રીમ, બરફગોલા, ગુલ્ફીના ફેરિયાઓ પર પ્રતિબંધ રહે છે। ગામની કોઈ દુકાનમાં પણ આ વસ્તુ મળતી નથી। જો ભૂલથી પણ નિયમનો ભંગ કોઈ કરે તો 1000 રૂપિયા દંડ લેવામાં આવે છે। અમારા ગામમાં ઠંડા પીણાના બંધા છે। પેપ્સી, આઈસ્ક્રીમ કોઈ વસ્તુ અમે વેચતા નથી। છોકરા બીમાર થાય એના કારણે વેચતા નથી, અને વેચે અને 1000 રૂપિયા દંડ 20 વર્ષથી બંધો છે। આપણા વૈદ્યો કહેતા હતા કે જેટલું બહારથી ઠંડુ એટલું અંદરથી ગરમ। ઠંડા પીણા બહારથી તો ઠંડા લાગે છે, પરંતુ શરીરની અંદર ઘણા નુકસાનકારક સાબિત થાય છે। ગામની આ સજાગતાને સલામ છે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ। નિયમનું પાલન કરવું અઘરું છે।